જે મંદિરમાં ભેગા થયા છે, કૃષ્ણ ભગવાન, વાસુદેવ નારાયણ અને વૈષ્ણવ સંપ્રદાય ખાસ કરીને શ્રીનાથજીને માનનારા તમે જુઓ કે ભારત વર્ષની અંદર સમય સમય અનેક મહાપુરુષોએ આ ભારત વર્ષની અંદર જન્મ લીધો અને પોતે પોતાના જ્ઞાનના અનુભવની જે તે સમયના લોકોને વહેંચણી કરી અને એ જ્ઞાન તત્વ રૂપે હતું. એ જ્ઞાન તત્વ રૂપે હતું અને કાળક્રમે એ જ્ઞાન ધર્મ રૂપે થઈ ગયું. શું થઈ ગયું? અને એ ધર્મ પછી સંપ્રદાય થઈ ગયો અને એ સંપ્રદાયની પછી અનેક બ્રાન્ચીસ થઈ ગઈ. એટલે સાચો મુક્તિનો માર્ગ જે તત્વ રૂપે કહેવાય, જેને સનાતન કહેવાય. સનાતન એટલે હતો, છે અને રહેશે. સનાતન ધર્મને કોઈ બનાવી ના શકે અને બનાવેલો હોય તો એને સનાતન ના કહેવાય. યસ કે નો? તમે હુંકારો ભરજો. હું હુંકારો એટલા માટે કહું છું કારણ કે હું તો ભારત વર્ષમાં ફરું છું, ઓલ ધ સ્ટેટમાં, વિદેશોમાં જાઉં છું. હું સ્પષ્ટ કહું છું, હુંકારો એ જ ભરી શકે જે જીવતા હોય. મરેલા તો ભરી શકે નહીં. એમ આઈ રાઈટ? આપણે બધા પુણ્યશાળી જરૂર છે કે આપણને ભારતની ભૂમિ મળી, મહાપુરુષોને સમજવાનો, પ્રત્યક્ષ મળવાનો, અનુભવ કરવાનો આ કળિયુગમાં પણ આપણને મોકો મળ્યો. પણ એ મોકો મળવા છતાં આપણી દ્રષ્ટિમાંથી જે ભેદ છે એ ગયો નહીં. ભેદ ના ગયો. મુક્તિનો માર્ગ અભેદ થવા માટે છે. શેના માટે છે? અને આપણે બધા વ્યક્તિ વિશેષના ચોકઠામાં ફિટ થઈ ગયા. શેમાં થઈ ગયા? કયા ચોકઠામાં? વ્યક્તિ વિશેષના. તમને બધાને ખબર હશે કે શરીરની અંદર જ્ઞાન જેવી કોઈ વસ્તુ નથી અને આ શરીરને જ્ઞાન હોય તો શરીરને બળાય નહીં. યસ કે નો? ને આપણે બધા જ મહાપુરુષોને બાળીએ છીએ. એમ આઈ રાઈટ? માટે શરીર જ્ઞાન વહન કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. કુદરતે બનાવેલું છે. કોણે બનાવ્યું છે? રામકૃષ્ણ મહાવીરને પણ કુદરતે બનાવ્યા અને આપણને પણ. અને શરીર માત્ર પંચ મહાભૂતથી બનેલા છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ પંચ મહાભૂતથી બનેલું શરીર એ કુદરતે બનાવેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? કુદરતે બનાવેલું. અને કુદરતે બનાવેલું ઇન્સ્ટ્રુમેન્ટ એ કુદરતે આપેલા હવા, પાણી, ખોરાક થી ચાલે છે. હા કે ના? શરીરે કુદરતનું, ડિઝાઇન એ કુદરતની. મનુષ્ય આ જ આકારનો હોય. કોઈને 4 હાથો હોય, કોઈને 4 આંખ ના.
ડિઝાઇન પણ કુદરતે નક્કી કરી, પંચ મહાભૂત પણ શરીરના કુદરતના, એને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત આપે, એને પચાઈને લોહીના કન્વર્ટ પણ કોણ કરે? કુદરત કરે. અને પગથી માથા સુધી 24 કલાક બ્લડ સપ્લાય પણ કોણ કરે? આપણે જાગતા હોય કે પણ સપ્લાય ચાલુ, યસ કે નો? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને આ છેલ્લે પંચમહાભૂત ક્યાં ભળી જાય? બોલો, આમાં કોઈને પઝલ છે? તો પછી શરીરમાં શરીરને જ્ઞાન હોઈ શકે? બોલતા નથી, બોલો ને. અને જ્ઞાન છે તો પછી ભળે નહીં, બેમાંથી એક એક્સેપ્ટ કરો. બોલો, આ મોબાઈલ ને જ્ઞાન હોય? ટીવી ને જ્ઞાન હોય? કેમ ના હોય? એનાથી આપણને જ્ઞાન મળે છે. ટીવી ને મોબાઈલ દ્વારા જ્ઞાન નથી મળતું? તો ટીવી મોબાઈલમાં જ્ઞાન છે? એ સાધન છે, મેન મેડ સાધન. એવું શરીર પણ નેચર મેડ સાધન છે, એનાથી જ્ઞાન વહન થાય. શરીર ને જ્ઞાન નથી. સમજાય છે? પણ અનાદિકાળથી આપણે બધા ફસાયા છે માયાની જાળમાં. કઈ જાળમાં? આંખે દેખ્યું એને સત્ય માનીએ છીએ. શેને? હા, અહીંયા બધા બેઠા છે, આંખે દેખ્યું એને માનીએ છીએ. પણ કે છે આત્માને માનીએ તો ખરા, ભલે ના દેખાય. બોલતા નથી, હા કે ના તો બોલો. આત્મા 5 ઇન્દ્રિયોથી અનુભવી શકાતો નથી, અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાય. એ બધું વિનાશી હોય, અવિનાશી. અને વિનાશી અવસ્થા માત્ર કુદરતી રચના છે. કોની રચના? આ શરીર પણ વિનાશી, તો રચના કોની? કુદરતી. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે કુદરતી રચનાના આપણે માલિક થઈ જઈએ તો શું થાય? સમજાય છે? થવાય? વિચાર કરો. આપણને ટીવી દ્વારા કોઈ સારું પ્રવચન અને સત્સંગ સાંભળવા મળે, ટીવી ના માધ્યમ દ્વારા, તો આપણે ટીવી ની આરતી ઉતારવી જોઈએ ને? બોલતા નથી. હા કે છો કે ના કહો છો? એમ કોઈ વ્યક્તિ દ્વારા આપણને સત્સંગમાં સત્સંગ સાંભળવા મળે તો એની આરતી ઉતારવી જોઈએ ને? બોલતા નથી. ટીવી એ ઇન્સ્ટ્રુમેન્ટ ને આ ઇન્સ્ટ્રુમેન્ટ. પેલા મેં સમજાયું, હવે પ્રશ્ન પૂછું છું. પેલા સમજાયું કે નહીં કે શરીર, મોબાઈલ, ટીવી આ ત્રણેય ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ નેચર મેડ છે અને ટીવી ને મોબાઈલ મેન મેડ છે. પણ ત્રણે વસ્તુ છે શું? ઇન્સ્ટ્રુમેન્ટ. ત્રણેયમાંથી એકે વસ્તુ પાસે સ્વતંત્રતા, કોઈ સ્વતંત્ર શક્તિ નથી. અને આપણે બધા નામ અને નામની માયામાં ફસાઈ ગયા છે. શેમાં ફસાયા? હા, આમ કે ખરા કે નામ અને નામની માયા સમર્પિત કરો છો, પણ પાછું એ નામ અને નામની માયા પાછી સમર્પિત કર્યા પછી પાછી ચાલુ જ છે. બોલતા નથી. હા કે ના? બોલો. કેવી દશા કેવી છે આપણી?
જ્ઞાની પુરુષને, મુક્ત પુરુષને, અનુભવી પુરુષને ઓળખવા એટલા સહેલા નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, આપણે બધા તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે, છતાં એવાને જુઓ, વિચાર કરો આપણી દશા કેવી છે. જ્ઞાનીને ઓળખવા સહેલા ખ્યાલ આવે? ચામડાની આંખોથી લાગે છે જુદાઈ. આ આંખોથી શું લાગે છે? આ મારું ને આ તારું, આ અમારા ને આ. જો ઘણા બધા લોકો કે સ્વામીજી આ ધર્મમાં આ રીતે વાત કરે છે, આ ધર્મમાં આ રીતે વાત કરે છે, આ ધર્મમાં આ રીતે વાત કરે છે. મેં કીધું ધર્મ માત્ર સંપ્રદાય હોય, ધર્મમાં સનાતન સત્ય ના હોય. એક વ્યૂ પોઈન્ટ છે. શું છે? હા, બધા ધર્મો એક જ પ્રકારના ફોર્મેટ થી ચાલે છે. એક જ પ્રકારનું ધર્મ ગમે તે હોય, ફોર્મેટ એક જ છે. ગમે તે ધર્મ પાડો, બધા ધર્મોમાં એક ટાઇટલ ભગવાનનું જોઈએ, હા કે ના? બીજું ગુરુનું જોઈએ. જોઈએ ને, હું ટાઇટલ ની વાત કરું છું. ત્રીજું મંદિર જોઈએ, દરેકનું પોતાનું જોઈએ કે ના જોઈએ? ચોથું મંત્ર જોઈએ, દરેકનું પોતાનું. પાંચમું રિચ્યુઅલ જોઈએ, દરેકની પોતાની. છઠ્ઠું શાસ્ત્ર જોઈએ, દરેકનું પોતાનું. સાતમું સંસ્થા જોઈએ, દરેકની પોતાની. આઠમું વરઘોડા જોઈએ, દરેકના પોતાના. અને નવમું જોઈએ વર્તમાન ગુરુ શિષ્ય. આ 9 વસ્તુ જેમાં હોય એને ફોર્મેટ કહેવાય. બોલતા નથી, મૌન થઈ ગયા બધા. આ બધા ધર્મમાં હોય, ધર્મ ગમે તે પણ આ વસ્તુ જ હોય. ધર્મને અને આધ્યાત્મને કોઈ લેવા દેવા નથી. આધ્યાત્મ ઇઝ બિયોન્ડ રિલિજન. શું કીધું? ધર્મથી ઉપર છે. ધર્મ એક સ્ટેપ છે, પણ એનાથી ઉપર જશો ત્યારે આધ્યાત્મ શું છે તે સમજાશે. સમજાય છે? બાકી ફોર્મેટમાં તો છે જ બધા. યસ કે નો? ફોર્મેટમાં જ છે. બધા ધર્મોનું ફોર્મેટ એક, બધા ધર્મોની થીમ પણ એક છે. દરેક ધર્મમાં કે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. થીમ પણ એક, ફોર્મેટ પણ એક, અને થીમ પણ, અને રિઝલ્ટ એક જ છે. પાપ અને પુણ્યથી 4 ગતિ: મનુષ્ય ગતિ, પશુ ગતિ, નરક ગતિ અને દેવ ગતિ. ધર્મ ગમે તે હોય, એક જ ફોર્મેટ, એક જ થીમ અને એક જ રિઝલ્ટ. એને આધ્યાત્મ સાથે, મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. ના, આપણે એને મુક્તિનો માર્ગ માની બેઠા છે. શું છે? માનેલું કેટલા દિવસ ચાલે સાહેબ? સમજાય છે? અનાદિકાળથી આપણે આ જ કર્યું છે. ક્યારે કોઈ વસ્તુ સનાતન સત્ય રૂપે સમજવા પ્રયત્ન કર્યો જ નથી. સમજાય છે? સનાતન સત્ય સમજવા પ્રયત્ન નથી. આપણને બધાને લૌકિક સત્ય, ધાર્મિક સત્ય, સાંપ્રદાયિક સત્ય સમજવામાં જ, ફોલો કરવામાં જ ઇન્ટરેસ્ટ છે. અને માટે કોઈ ક્રિયાજળ થઈ ગયા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. જ્ઞાની પુરુષે બહુ જ સુંદર કીધું. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય.
સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન સૂજાય. સત સાધન સમજ્યા નહીં, શુભ સાધન સમજ્યા, સત સાધન ના સમજ્યા. સત સાધન ક્યારે ફિઝિકલ ફોર્મમાં ના હોય. સત સાધન ક્યારે એક્સરસાઇઝ ફોર્મમાં ના હોય. શુભ સાધન હોય, સત સાધન. સત સાધન એ દ્રષ્ટિનો વિષય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ સત સાધન કહેવાય. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન એ શુભ સાધન કહેવાય. જેનાથી પાપ પુણ્ય બંધાય, જેનાથી જન્મ મરણના ચક્કર ચાલુ રહે. એટલે અનાદિકાળથી આપણે જ્યારથી સમજના થયા ત્યારથી આ સંસારમાંથી સુખ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ હજુ પ્રયત્ન ચાલુ જ છે, પરિણામ આવ્યું અને છેલ્લા શ્વાસ સુધી એ પ્રયત્ન બોલતા નથી. કેટલા બધા હોશિયાર જન્મથી મોત સુધી પ્રયત્ન કરી રિઝલ્ટ ના મળે તો પણ મારો રસ્તો સાચો છે. ખ્યાલ આવ્યો? ગધે કી લાત ખીચડી પડે મગર છોડ દે કે નહીં. ગમે એટલા ખોટા સાબિત થાય પણ છોડવાનું, એનું નામ કટ્ટરતા કહેવાય. શું કહેવાય? કટ્ટરતા. आगे आ जाइए. वेलकम ऑन फ्रंट. यू कैन. आप आगे आइए प्लीज. या यू सिट डाउन. यहाँ भी बैठ सकते हैं. बाय. ओके बाय. ના ના પછી બધા ગુજરાતી છે. કઈ બધા ગુજરાતી છે.